છે જે રીતે આમ તો લોંગ અનવાઇન્ડિંગ ફ્રાઇડેના સેશનમાં જોઈએ તો આ સ્ટોકમાં જોવા મળ્યું હતું, પરંતુ આજે પરિણામ બાદ જે રીતે સ્ટોક એક રિએક્શન બતાવશે, શું ધ્યાનમાં રાખવું જોઈએ અને સેટઅપ કેવું છે એસબીઆઈનું? એસબીઆઈનો અગર આપણે ચાર્ટ પેટર્ન જોઈએ તો ડેફિનેટલી એક સ્ટ્રોંગ મોમેન્ટમની અંદર છે. તમે નિફ્ટી પીએસયુનું પણ જોશો તો નિફ્ટી પીએસયુ સિમિલર પેટર્નની અંદર આપણને જોવા મળી રહ્યું છે. આપણે જોયું હતું કે બજેટ ડેના દિવસ પછી જે એક ઉછાળો આવ્યો હતો, એ ઉછાળો 50 દિવસની મૂવિંગ એવરેજનું રીટેસ્ટિંગ કરીને સ્ટોક સસ્ટેન થયો છે. હવે ઓવરઓલ તમે જોશો તો 1020, 1030 એનો એક ઇમિડિયેટ લેવલનો સપોર્ટ ઝોન છે. જો એ બ્રેક નથી થતું તો બાય ઓન ડિપની સલાહ રહેશે. તો જેમની પાસે પણ પોઝિશન છે 1030 નો સ્ટોપ લોસ રાખે, કોઈ પણ ઘટાડો આવે તો બાય કરે. નો ડાઉટ રિઝલ્ટ પછી એક ગેપ અપ ઓપનિંગની અહીંયા આપણને ચાન્સીસ દેખાઈ રહ્યા છે. પરંતુ ગેપ અપની અંદર જોવાનું રહેશે 1080 ને ક્રોસ કરે છે કે નથી કરતું. જો 1080 ને ક્રોસ નહીં કરે તો કોઈ પણ પ્રોફિટ બુકિંગમાં બાય કરવું જોઈએ વિથ ધ સ્ટોપ લોસ ઓફ 1030. 30 એક સ્ટોપ લોસ અહીંથી ધ્યાનમાં રાખી શકો છો એસબીઆઈ માટે. એક વ્યૂ ટાટા સ્ટીલના નંબર્સ એક સમજીએ પાર્થિવ, કારણ કે એસબીઆઈ બાદ અગર આજે નિફ્ટી માટે માર્કેટ માટે મહત્વનું રહેશે એ ટાટા સ્ટીલના પરિણામ છે. ઘણા સારા નંબર્સ નેટ પ્રોફિટમાંના જે એક સુધાર આપણને બતાવી રહ્યું છે. આ સિવાય પણ જોઈએ તો કંપનીના નંબર્સ જે રીતે આવ્યા છે, નફો વધ્યો છે કંપનીનો, એટલે પ્રોફિટમાં વધારો છે, આવક વધી છે, માર્જિન્સ પણ એક સુધાર બતાવી રહ્યા છે. કઈ રીતે આ પરિણામને જોઈ રહ્યા છો ટાટા સ્ટીલના? Fantastic numbers છે, કારણ કે I think not only જે EBITDA by ton છે that has come very very good, especially પહેલા હું ડોમેસ્ટિકની વાત કરું, ડિલિવરીઝ 6 મિલિયન ટન્સ એક્સીડ કરી છે, which is fantastic. કોસ્ટ કટિંગ મેજર્સ એ લોકો જે લીધા છે એમાં ઓલમોસ્ટ 3000 કરોડનો Q3માં ફાયદો થયો છે. નેટ ડેટ પણ એ લોકોએ રિડક્શન મોડ ઉપર લાવ્યા છે, which is I think very very important. અને ખાસ કરીને I think જે નીધરલેન્ડની એસેટ છે ત્યાં આપણે જોયું કે એક સારું એવું પ્રોફિટ થયું છે. So that is also something which is very very encouraging. અને ઓવરઓલ આઈ થિંક મને લાગી રહ્યું છે કે ટાટા સ્ટીલ ઇઝ એક્સ્ટ્રીમલી વેલ પ્લેસ્ડ ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર, કારણ કે ડોમેસ્ટિકમાં આપણે જાણીએ છીએ કલિંગાનગરનું કેપેક્સ જે પતી ગયું છે એની અંદર હવે રેમ્પ અપ થઈ રહ્યું છે. પ્લસ બીજી બધી એસેટ્સમાં પણ જે કેપિટલ વર્ક ઇન પ્રોગ્રેસ છે, એક્સપેન્શન મોડ ઉપર જે કંપની છે, તો બાય 2030 એટલીસ્ટ 40 મિલિયન ટન્સની 35 to 40 મિલિયન ટન્સની સ્ટીલ એસેટ્સ થઈ રહી છે. તો દેટ વિલ ડેફિનેટલી બૂસ્ટ અ લોટ ઓફ પ્રોફિટેબિલિટી, કારણ કે ડોમેસ્ટિક માર્કેટ ઓપરેશન્સ have always been far more profitable as compared to એ લોકોના જે યુરોપિયન ઓપરેશન્સ છે. અને યુરોપમાંથી પણ કંઈક પ્રકારનું કન્સોલિડેશન થાય અને કંઈક આઈ થિંક એસેટ એ લોકો મોનેટાઇઝ કરી શકે છે, તો દેટ વિલ બી ડેફિનેટલી અ વેરી વેરી બિગ ટ્રિગર. બટ ઓવરઓલ આઈ થિંક ટાટા સ્ટીલ ઇઝ વેરી વેલ પ્લેસ્ડ અને વેલ્યુએશન્સ હવે આવા અર્નિંગ્સ ઉપર એટલા એક્સપેન્સિવ નથી. સો લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ કેન ડેફિનેટલી ચીપ ઇન્ટુ ટાટા સ્ટીલ. લોંગ ટર્મ રોકાણ માટે ખાસ ટાટા સ્ટીલ પર એક ફોકસ કરી શકો છો. ચાર્ટ સેટઅપ પણ સમજીએ કિરણ, કારણ કે આજે ટાટા સ્ટીલ પર પણ આપણે એક નજર રાખવાની છે. અહીંયા પણ થોડું લોંગ અનવાઇન્ડિંગ ફ્રાઇડેના સેશનમાં જોવા મળ્યું, પરંતુ હવે પરિણામ બાદ આજે જે રીતે એક શરૂઆત બતાવશે તો શું કરવું જોઈએ અહીંયા? ટાટા સ્ટીલની અગર આપણે વાત કરીએ તો એક મેજર ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બ્રેકઆઉટ આપણને 185 ની આજુબાજુ જોવા મળ્યું. બ્રેકઆઉટ પછી સ્ટોક કન્ટિન્યુઅસલી તેજીમાં હતો, પરંતુ બજેટ ડેના દિવસના કારણે થોડો ચાર્ટ ડિસ્ટર્બ થયો છે. પરંતુ આમાં પણ આપણે જોયું કે વોલેટિલિટીમાં એણે એનો સ્ટોપ લોસ યા તો હેડ એન્ડ શોલ્ડરના પ્રમાણે જે લેવલ હતું, રાઈટ શોલ્ડરને એને બ્રેક નહોતું કર્યું, જે એક પોઝિટિવ વસ્તુ છે. સો અહીંયા પણ રિઝલ્ટના કારણે એક વોલેટિલિટી એક્સપેક્ટેડ છે. સો એ વોલેટિલિટીમાં કોઈ પણ ઘટાડો આવે છે 190 સુધી તો લોંગ કરીને જવું જોઈએ. એક સ્ટોપ લોસ 180 નો રાખવાનો છે. જો 180 ના લેવલ બ્રેક નથી થતા તો there are very good chances કે આપણને 200 પ્લસના ટાર્ગેટ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. તો ગેપ અપને અહીંયા પણ મેં ચેઝ કરવાની સલાહ નહીં આપે. ડીપમાં બાય કરો વિથ ધ સ્ટોપ લોસ ઓફ 180. 180 એક સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી શકો છો. ગેપ અપ ચેઝ ન કરો, પરંતુ બાય ઓન ડિપ્સ એક ટાટા સ્ટીલ પર બનતો જોઈ રહ્યા છે. અન્ય પરિણામને લીધે આજે જે કંપની ખાસ કરીને એક ફોકસમાં રહેશે, એક કલ્યાણ જ્વેલર્સ માટેનો એક વ્યૂ લઈ લઈએ પાર્થિવ, કારણ કે જે રીતે પરિણામ આવ્યા છે, નેટ પ્રોફિટ 90% અપ બતાવી રહ્યું છે વાય બેસિસ પર. આવકમાં વધારો, એબિટા 75% જેટલા વધ્યા છે, માર્જિન્સમાં જે એક સુધાર આવતો જોઈ રહ્યા છે કલ્યાણ જ્વેલર્સ. કઈ રીતે જોઈ રહ્યા છો આપ? I think along with Titan આપણે જોયું કે કલ્યાણ જ્વેલર્સ માટે પણ I think it has been a very very good season. અને જ્યારે અપડેટ્સ આવ્યા ત્યારે જ I think it was indicated the fact કે કંપની will be posting very very good results. અને ખાસ કરીને I think હવે will be the real test, કારણ કે ઓલરેડી આપણે જોયા છે ગોલ્ડના પ્રાઇસીસ have inched up so much. તો હવે ડિમાન્ડ કઈ રીતે રહે છે અને કંપનીના મેનેજમેન્ટની કોમેન્ટ્રી will be very very important. But overall I think સ્ટેન્ડ આઉટ ક્વાર્ટર રહ્યું છે. Very good growth numbers in terms of EBITDA margin 7.3% જે versus 5.9% રહ્યા છે. તો I think જેમ જેમ વોલ્યુમ વધી રહ્યું છે આપણે જોઈ રહ્યા છે કે કલ્યાણ જ્વેલર્સ is able to post very very good margins as well. પણ yes, we are little skeptical
theoretical, only reason being કે I think આગળ જતા હવે ડિમાન્ડ કઈ રીતે ફોલો આઉટ થાય છે with very elevated prices એ સમજવું જરૂરી રહેશે. અને પ્લસ વી આર આઉટ ઓફ ધ સિઝનલ ઇફેક્ટ, કારણ કે સિઝનલી જનરલી previous quarter બહુ સ્ટ્રોંગ હોય છે. ઇવન ફોર દેટ મેટર Q4 will also have some decent run rate, પણ ત્યારબાદ I think it will be important to understand what happens. એટલે હું હમણાં એને અવોઇડ કરવાની સલાહ આપીશ. આજે with the numbers maybe there can be a decent gap up, પણ no buying suggestion here. તો એક ફ્રેશ એન્ટ્રી તો નહીં, અત્યારે નવી ખરીદારી કરવાની સલાહ નથી કલ્યાણ જ્વેલર્સ માટે.